ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓની રેકી કરતા આરોપીની કાર કબજે કરાઈ। ખનીજ માફિયાને વોટ્સએપમાં માહિતી પૂરી પાડતો હતો આરોપી। પીપરાડી ગામ પાસે કાર મૂકી ફરાર થનાર આરોપીની શોધખોળ શરૂ। ભાવનગરમાં મહુવાના નિકોલ દરિયા કિનારે બિનવારસી બાર્જ મળ્યું। બાર્જ પર રુદ્ર 1 નંબર અને મુંબઈ લખેલું જોવા મળ્યું। દરિયામાંથી રેતી કાઢવા ઉપયોગી બાર્જ બિનવારસી હાલતમાં મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો। વલસાડના પારડીમાં 36 લાખ રૂપિયાના ટોકન્સની ચોરીનો ભેદ ઉકેલાયો। કંપનીમાં નોકરી લાગેલા સાળો બનેવી તસ્કરી કરી થયા ફરાર। એક આરોપીને મુદ્દામાલ સાથે બિહારથી ઝડપી પાડ્યો। ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી એનસીસી ઓફિસનું વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવી રોડ પૂર્વવત કર્યો। જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણીને લઈને આપના નેતાઓના ધામા। આપના ઉમેદવારના ફોર્મ ભરવાને લઈને નેતાઓનો ગુજરાતમાં ધામા। અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓએ ગુજરાત આવ્યા। મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં। કોંગ્રેસ ઉમેદવાર અને આપ ઉમેદવાર ભરશે ફોર્મ। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ડોક્ટર ગિરીશ કાપડિયા પણ ભરશે ફોર્મ। ચૂંટણીની જાહેરાત બાદ મહેસાણામાં છેલ્લી મતદાર યાદી જાહેર ન થઈ હોવાનો નાગરિકોનો આક્ષેપ। મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપોને ફગાવ્યા। કહ્યું, મામલતદારે 27મીના રોજ જાહેર કરી છે છેલ્લી મતદાર યાદી। કડીમાં ગાયકવાડ સમયના તળાવમાં ગંદકીને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ। તળાવમાં ગટરના પાણી ઠલવાતું હોવાનો નાગરિકોએ કર્યો આક્ષેપ। તળાવની સફાઈને લઈને સ્થાનિક મતદારોએ કરી માંગ। માંગરોળના નાની નરોલી ગામમાં દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની વડી બેઠક। અલગથી ભીલ પ્રદેશની માંગ કરી। આગામી દિવસોમાં લડત અંગે ઘડી રણનીતિ। અમદાવાદમાં મલ્ટી એજન્સીઓએ સાબરમતી નહેર પર યોજી HADR કવાયત। કુદરતી આફત સમયે પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, એનસીસી અને સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત। આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો। પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને અપાયું માર્ગદર્શન। રાહત શિબિર અને સ્થળાંતર કવાયત યોજાઈ। દરેક એજન્સીઓના સાધનોનું પ્રદર્શન યોજાયું। બચાવ બોટ, દોરડા લોન્ચર, હવાઈ ડિલિવરી સિસ્ટમનું પ્રદર્શન। અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો આઈઆઈટી ગાંધીનગર એજન્સી કરશે સર્વે। સર્વે બાદ એએમસીને સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નાખવા માટે આપશે અભિપ્રાય। વોટર કમિટીની બેઠક બાદ લેવાશે નિર્ણય। અમદાવાદ મનપાની રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠક મળી। 7 ઝોનના તમામ 18થી 20 રોડ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ। વધારે ખરાબ રોડ પર હેવી પેચવર્ક માટે અપાઈ સૂચના। અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને। રેતી ખનન અને દારૂ મુદ્દે ભાજપ નેતા વિપુલ દુધાતના એસપી સંજય ખરાત સામે ગંભીર આક્ષેપ। પત્ર લખી રજૂઆત છતાં ઉડાવ જવાબ આપ્યાનું કર્યો આક્ષેપ। વિપુલ દુધાતના આક્ષેપને દિલીપ સંઘાણી આપ્યું સમર્થન। કહ્યું, પોલીસે દારૂ બંધ કરાવવાની જગ્યાએ લોકોને દારૂ પીતા બંધ કરવાનો ઉડાવ જવાબ આપ્યો। પોલીસે ભાજપના નેતાઓ પર કરેલા આરોપો ખોટા હોવાનું આપ્યું નિવેદન। દિલીપ સંઘાણી ભાજપના વધુ એક નેતાએ કર્યો ઘટસ્ફોટ। દારૂ અને રેતીના ધંધામાં પોલીસની એજન્સી હોવાનો નારણ કાછડિયાએ કર્યો ગંભીર આક્ષેપ। પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા ન લેતા હોવાનું આપ્યું નિવેદન।